નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજના મોટા અને તાજા સમાચારની। તો મિત્રો સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવે છે અને મિત્રો ખેડૂતોને 10,000ની સહાય મળશે અને પરિવાર દીઠ 1 લાખ રૂપિયાની સહાય મળશે। તે 10,000ની સહાય કઈ છે અને કયા ખેડૂતને મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું અને પરિવાર દીઠ 1 લાખ રૂપિયાની સહાય કયા ખેડૂત પરિવારને મળશે તે આપણે વિડીયોની અંદર જોઈશું। तो मित्रों वीडियो ने शुरू करता पहला तमे चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजिए और वीडियो पसंद आए तो वीडियो ने लाइक कर दीजिए। मित्रों अपने आगळना समाचार की बात करें कि खेडूतोने मळशे 10,000 सहाय। कया खेडूतने मळशे आ 10,000 सहाय? गरीब परिवारों और नाना खेडूतोने मात्र आधार कार्डना पुरावा साथे 10,000 रूपिया बेंकमांथी आपवामां आवशे। पीएम स्वनिधि योजना हेठळ पोताना व्यवसायना उपयोग माटे पहला वर्षमां 10,000 અને બીજા વર્ષમાં 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખતરનાક વાવાઝોડું આવી રહ્યું છે તો તમે પણ સાવધાન થઈ જજો। બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ ચક્રવાત સિસ્ટમ 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં અને પછી સૈન્ય વાવાઝોડામાં ફેરવાઈ શકે છે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। 27 થી 30 નવેમ્બર વચ્ચે લેન્ડફોલ થાય તેવી સંભાવના પગલે आंध्र तटीय जिल्लाओने हाई एलर्ट पर राखवामां आवे छे। हवामान विभागना जणाव्या मुजब बंगाळनी खाडीमां शुक्रथी साइक्लोन सर्क्युलेशन सक्रिय छे जे शनिवारना लो प्रेशर अने सोमवार सुधी डिप्रेशनमां फेरवाय तेवी संभावना छे। त्यारबाद सिस्टम मुजब थईने सैन्य वावाझोडामां फेरवाय छे। आ सिस्टमथी जो सौथी वधु जोखम कोई राज्यने होय तो ते आंध्र प्रदेश और तेलंगाणा छे। मित्रों अपने आगळना समाचारनी वात करीए कि गुजरात सरकार द्वारा 50,000ની सहाय। गुजरात सरकार द्वारा नमो लक्ष्मी योजना जाहिर करवामां आवेल छे। आ योजना हेठळ सरकारी अनुदानित અને ખાનગી અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખથી વધારે વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000ની સહાય અને ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 સુધીની સહાય આપવામાં આવશે। આમ યોજના હેઠળ ધોરણ 12 સુધીના અભ્યાસ પૂર્ણ કર્યા સુધીની કુલ રકમ 50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। તો મિત્રો નમો લક્ષ્મી યોજના દ્વારા છોકરીઓને 10 થી 12 ધોરણ સુધી 50,000ની સહાય આપવામાં આવશે સરકાર દ્વારા। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખેડૂતોને હવે મળશે ડબલ વળતર। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી ટ્રાન્સમિટર લાઇન અને ટ્રાન્સમિટર ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં વળતર દરમાં વધારો કરવામાં આવે છે જે તે સમયે સ્થળ સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોમાં 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે। જેમાં સરકાર રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો કરાશે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખેડૂતોને હપ્તો ના મળે તો શું કરવું। તો મિત્રો તમને પણ 21મો હપ્તો ના મળ્યો હોય તો તમારે શું કરવું। તો મિત્રો તમારે કેવાયસી પૂર્ણ થઈ ગયું હોય તો પણ તમને 2021મો હપ્તો નથી મળ્યો તો તમે સ્ક્રીન ઉપર આપેલા હેલ્પલાઇન નંબર ઉપર જઈને ફરિયાદ કરી શકો છો। અને મિત્રો તમારે વિગતવાર માહિતી મેળવવી હોય કે તમને હપ્તો કયા કારણસર નથી મળ્યો તો તમે pmkisan.gov.in પર જઈને તમે ચકાસી શકો છો કે તમને કયા કારણોસર હપ્તો નથી મળ્યો, તેનું કારણ શું હતું અને હપ્તો મેળવવા શું કરવું પડશે એ તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને ચેક કરી શકો છો। તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે સરકાર દ્વારા કયો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અને 10,000ની સહાય કયા ખેડૂતને મળશે અને કઈ રીતે તેનો લાભ લેવો અને પરિવાર દીઠ કયા ખેડૂતને 1 લાખની સહાય મળશે અને તેનો લાભ કઈ રીતે લેવો તે આપણે વિડીયોની અંદર વાત કરી। અને મિત્રો આપણે વિડીયોની અંદર એ પણ વાત કરી કે નમો લક્ષ્મી દ્વારા છોકરીઓને કઈ રીતે લાભ લેવો અને કઈ છોકરીઓને લાભ મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરી। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।